આ તરફ સુરતમાં સરથાણાથી જકાત નાકાનો આખો માર્ગ જળમગ્ન થઈ ચૂક્યો છે। ચારે બાજુ પાણી જ પાણી। સરથાણા પોલીસ ચોકી પાસે કમરસમા પાણી અહીંયા ભરાયેલા છે। રસ્તા ઉપર પાણી ભરાતા ધંધા રોજગાર પણ ઠપ થયેલા છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી હજુ પણ ભરાયેલા। જળબંબાકારની સ્થિતિથી લોકો પરેશાન, લોકોનું જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થયું। સ્કૂલ બસ અને ડેરીના ટેન્કરો પણ પાણીમાં ફસાયા। વહેલી તકે પાણીનો નિકાલ કરાય તેવી પણ અહીંયાના સ્થાનિકોએ માંગ કરી છે। સુરત શહેરમાં વરસેલા ભારે વરસાદને ખાડીપુરના પાણી ભરાયા બાદ સુરતના ઠેર ઠેર વિસ્તારમાં હાલ પણ જલમગ્ન દેખાઈ રહ્યા છે। હાલ મેં ઉપસ્થિત છું જે સરથાણાથી જકાતનાકા જતો જે માર્ગ છે તે હાલ પાણીમાં છે। મારી ચારે તરફે જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે। સ્કૂલની બસ હોય કે દૂધનું ટેન્કર હોય કે સામે સરથાણા પોલીસ ચોકી હોય, તમામ જે આ સ્થાન છે હાલ પાણી ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લોકોની અવરજવર અટકી પડી છે। દિનચર્યા લોકોની અટકી પડી છે। લોકો કામ ધંધે જઈ નહીં શકતા, પોતાના ઘરે જવા માટે પણ એ લોકો તકલીફ વેઠવી પડી છે। સ્થાનિકોને જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાની કોઈ ટીમ અહીંયા આવી નથી જે પાણીનો નિકાલ કરી શકે, અથવા દર વર્ષે આ પાણીની પરિસ્થિતિ આ રીતની ભરાય છે પરંતુ યોગ્ય નિકાલ નથી આવતો। ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ અહીં નથી આવ્યા તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। આપ દ્રશ્યમાં સીધા જોઈ શકો છો, જે દૂધનું ટેન્કર છે ત્યાંથી એક ઈસમ પ્રસાર થઈ રહ્યો છે। કમર સમા જેટલા પાણીથી ત્યાં પ્રસાર થઈ રહ્યો છે, જીવના જોખમે પ્રસાર થઈ રહ્યો છે। તે જ રીતે જેસીબી ફસાઈ છે, સામે એક ટ્રક ફસાયું છે અને એની સાઈડમાં સરથાણા પોલીસ ચોકી છે તે પણ હાલ પાણી ભરાઈ ચૂક્યું છે। સરથાણા પોલીસના પાણી ભરાવાના કારણે ત્યાં પણ સ્ટાફ જઈ નહીં શકતો। આ સમગ્ર વિસ્તાર જે છે જે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકથી આ જ પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। અહીં સુરત મહાનગરપાલિકાના કોઈ કર્મચારી, કોઈ સ્ટાફ નથી આવ્યું જે આ વિસ્તારથી પાણીનો નિકાલ કરી શકે। દર વર્ષે આ રીતની સ્થિતિ થાય ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલા તકે પાણી ઓસરવાનું કામ શરૂઆત કરવામાં આવે, જેથી એમનું જનજીવન જે રેગ્યુલર પણ ચાલે છે, જે દિનચર્યા ચાલે છે એ ચાલી શકે। પરંતુ 24 કલાક થઈ ગયા છે, અહીં પરિસ્થિતિ જેમની તેમ છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, સુરત।